સદગુરુ મહારાજની રામદેવજી મહારાજની જય સનાતન ધર્મની જય શાંતિરામ બાપાની જય સોનલબા માતાની જય પંસાળુના પીરની જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ અયજી વંદો ચરણ રજગુરુ ઓ પદ મંગલ અયજી જેહી સેવત નર હોત રે અયજી સેવત નર હોત ભવસાગર કે પાર તો સદગુરુએ એસી કૃપા કરી હે બ્રહ્માસ્ત્ર દીધું બળકારી અયજી સેવન કરતા નિજ ભાવથી ભેગા ને દાધારી તોય બ્રહ્મ તત્વને પામવા કરી લે સદગુરુ ચરણની સેવ હૈજી દાસ મનુ કહે આ નિજ મહેલમાં નિરખાઈ નિરંજન દેવ પણ બહુ કઠિન બાએ તન મન જેણે અર્પણ કર્યા પોતાનું મન માને નહીં હું ને મારું મટી જાય ત્યારે આ બધી ઓળખાણ થાય સદગુરુ તણા શરણ પછી મન આપણું રહેતું જ નથી તો તન મન જેણે અર્પણ કર્યા સદગુરુ તણા શરણ દાસ મનુ કહે પ્રમાણ છે મિટ ગયા જન્મ ને મરણ એ મનવાને આવ્યો દઢ વિશ્વાસો એ મળ્યા સદગુરુ
આશા એ નિજ મનવાને થઈ ગયો દઢ વિશ્વાસો વાસા સબ પૂર્ણ કરી દીધી મારે વાલે આશા આશા એ મિટ ગઈ મેરી એ કુકર્મ નિરાશા નિરાશા એ મળ્યા સદગુરુ આશા પૂર્ણ ભાવ પ્રેમ હો તન મન જણે અર્પણ કર્યા એની આ ગતિ પ્રાપ્ત થઈ ખાલી ઉપર સમસમિયા મારી ગુરુ મહારાજ કરે અને શું પ્રાપ્ત થાય પહેલવો કહે મહાન વર્યો પુરુષ જેને ભગવાનનો બેટો થયો આ જીવને સત્ય સમજાય નહીં જાણે છે જુએ છે હો અજાણ મટે નહીં જાણવા જેવી એ રખે ભરોસા ભાઈ ગાય ભેંસ કા ઇનકી કરે જુઓ મરદાસા હો રે ખાણા બે પંપાળે હો નવારે ધોવારે પણ નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા ગાય ભેંસનો કેવો ભરોસો નિરણ નાખશું ખાંડ આપશું ને આંધે દૂધ આપશે અને આપે છે તેના કાંઈ નજરે તો દેખાતું નથી પણ છતાંય કેવો ભરોસો પણ નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા ખુદાલદાસ શેઠ એકવાર ડેડુકી પધારા રણુદા જગ્યા બંધાતી હતી પેટ્રોલ ખૂટી ગયું આ કાંઈ સારું લગાડવાની વાત નથી શાંતિરામ બાપુએ મળદા બેઠા કર્યા અનેકના રોગ મટાડ્યા માં સોનબાએ ટુકડો કરી મુંડિયાઓને ખવાર્યો એની ઉપર ભરોસો લવાયો કુશાલદાસ બાપુને પેટ્રોલ ગાડીમાં થયેલું શાંતિરામ બાપુ કે પાણીનું એક આ 2 ડબલા નાખી દો તમે સોટીલા પગી લાયો અને આ સત્ય વાત છે કે ગુરુ મહારાજના વખાણ તો બધાય કરે પણ આ તો અમર લેખે લખાયા હે બિહારદાસ બાપુએ વાણી પણ એની બનાવી છે લાઠીવાળા એ નહીં ભરોસા પાણી નાખ્યું ને ગાડી સોટીલા ઠેઠ પહોંચી બાપુ કે ધન્ય છે તમારો વિશ્વાસ ગુરુ મહારાજ પ્રત્યેનો નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા એ પછી અંતે પડે દમ ફાંસા એ માટે મનવાતું તો કરી લેજે દઢ વિશ્વાસા વાસા એ જી સદગુરુ હે આસા આ જીવને પ્રત્યક્ષ પ્રમાણ મળે નાનો એવો માણસ હોય છતાંય કેવા મોટા કાર્યો કરે વાસણાની અંદર પ્રજાપતિ ભગત માટલા ઘડી ઘડીને રોજ 5-7 સાધુને ખવારે નાની એવી આટડી હાકે શું આ ભરોસો ને વિશ્વાસે નથી હાલતું ભેટ પૂંજા આપવી સાલું ઓઢાડવી બાપુને રાત રોટી ભજનિયા ગાવા કરવા કરાવવા શિવાય એમ નથી લાગતું કે આ પ્રત્યક્ષ પ્રમાણ છે પણ આપણને વિશ્વાસ નથી
નહીં જમીન નાનો એવો માણસ પણ સદાય ઓહો આનંદ લહેર. આવું આપણે ભાળી સી નિહાળી સી તોય મૂર્ખ મૂંડ ગમાર કેમ સમજતું નથી. દાસુના દાસ એવા દાસુના દાસને પકડી એના શરણોમાં રહી તો ઉદ્ધાર થાય. એ નરસિંહ મહેતાના પરસાદુઓ એ ભાઈ પુરિયાતા પછી પચાચાર. કાલે હવાની વાત 350 કોરડા નાગરની નાચ અને નાચ બાર મૂક્યા મૂર્ખ મૂંડ ગમાર. આ જીવને એવી શું ગતિ થઈ છે? ભજન સત્સંગ કીર્તન કરે અને સાધુડાને જમાડે તો એમ કે આ કાઢે ક્યાંથી? કાંઈ જાદુગર લાગે છે. માંડલિકને ફરિયાદ કરીને જેલમાં પુરાવ્યા. અધોગતિ જે જીવની થવાની હોય આવા ભક્તોને પીડે. એ ભાઈ નરસિંહ ભગતના પરસા એ જે પુરિયા પછી પચાચાર. કોઈ નાગરોને જુઓ એ નક્કી થયું નહીં ભાઈ એને એ દુભવા હરિના દાસા હરિદાસા. એ માટે મનવા તું તો કરી લેજે દઢ વિશ્વાસા. એ સદગુરુ હે આસા. એ જી ગોવિંદ થી ગુરુ અધિક જાણજે. એ આવું વેદ પુરાણ જોને પ્રકાશા. એ પ્રકાશા ગીતા કૃષ્ણ ભગવાનનો સાર પણ એ કહે છે ગોવિંદ થી ભાઈ ગુરુ અધિક છે. પ્રમાણ આપ્યું. મથુરાથી જ્યારે કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગયા યજ્ઞ કર્યો. યજ્ઞ જેમાં કાળી ઘોડી ધોળી થાય કાળા તળ ધોળા થાય એવા પ્રમાણ ન મળ્યા. પહેલા પ્રમાણ મળતા યુગની અંદર હવન કરે તો વિચાર કર્યો શું ખામી રહે ગઈ. પણ ગુરુ મહારાજ દુર્વાસા ન ભાયા. અનેક સાધુ સંતો અનેક ઋષિ મુનિઓ પધાર્યા, ભગવાનો પણ પધાર્યા, દેવતાઓ પણ દુર્વાસા મુનિને ન જોયા. એ મનની અંદર એમ થયું મહાવલીઓ સાધુ તો પાડોશ પડખે રહી ગયો. ગોમતીને સામે કિનારે હજી જગ્યા છે દુર્વાસા મુનિની. ત્યાં તેડવા ગયા. કૃષ્ણ પરમાત્મા કહે મહારાજ તમને અમે આમંત્રિત કર્યા તો કેમ ન આવ્યા? એમ હું ન આવું. તારા દૂતો આવે ને તું મને આમંત્રણ કરે એમ હું ન આવું. મહારાજ હવે પધારો આવું. તું અને તારી રાણી રથે સુધો તો આવું. ઓહો શું આપને નથી એવું લાગતું કે આમાં આપણે કેટલું બધું ઘટે છે? ગુરુ મહારાજ પ્રત્યેનો કેવો ભાવ આપણો છે એ બતાવે છે. એ જી ગોવિંદ થી ગુરુ ભાઈ અધિક જાણજે. આવું કહે છે વેદ પુરાણ. કદાચ ગમે એવા ટેજ ઉપર આ સચ ઉપર આપણે ચાલતા હોય, ગમે એવી ખ્યાતિ થઈ ગઈ હોય, ભગવાન પણ આપણે હારી હાજરા હાજર હોય પણ સતનું આચરણ ન હોય, રેણીનું ઘર ન હોય, નકરા ગાદી ઉપર બેઠા બેઠા આંખી વિશી બચ્ચા ઓલાવ કરે. અંતે ત્યાં એની મૂડી જમા નથી થતી. કોઈ પૂર્ણના હિસાબે એ જીવાય આનંદ કરતો હોય પણ ત્યાં ખાતું નથી ખુલતું હોય. આ કદાચ એને વાવા થતી હોય તો શું થઈ ગયું હોય? શ્રી કૃષ્ણ ને રૂક્ષમણી એ રથે જુત્યા ભાઈ
શ્રી કૃષ્ણ રૂક્ષમણી અમારા ગામની અંદર કાનદાસ મહારાજ વલિયો પુરુષ 45 વર્ષ રહ્યા હે. રોજ સાંજે હું જાઉં સાસ ને રોટલો ખાયેલા ભાઈ એને શું પડી હતી નગર અહીંયા ગામની અંદર ગામે કીધું જે જોઈ ઘી તેલ આ તે નામું દુકાને કરાવ્યું હતું છતાંય સાસ ને રોટલો ખાય મારો વાલીડો જીવન આખું નિર્માણ કર્યું એમ. અને અટાણે આપણે જમવા બેસી ત્યાં આગળ પાટલો પાછળ ગાદીનું આસન 32 ભાતના ભોજન મોટા મોટા થાળી આપણે ન જોયા એવા થાળ એમ. શું આપણને એવું નથી લાગતું આપણે ભગવાનથી પણ વધી ગયા? વિદુર કે ભાજી ખાધી આટે. ઓહો શું કહેવું હવે આમાં તો નિંદાને પાત્ર બનીએ. કાનદાસ મહારાજે ધન્ય છે આવા વલિયા પુરુષને. શ્રી કૃષ્ણ ને રૂક્ષમણી એ રથમાં દુત્યાર એ રથમાં બેઠા ગુરુ દુર્વાસા. તેમના ગુરુ મહારાજ રામધરીવાલા નાનંદાસ મહારાજના શરણોની અંદર ફના થઈ ગયો મારો વાલીડો. 40 વર્ષ નજરે નિહાળ્યું આવે ત્યાં રોવા માંડે. તમે જાઓ પછી મને નિંદ્રા નો આવે. આવો ગુરુ પ્રત્યેનો પ્રેમ. હે આવા સદગુરુ હે આશા હે મનવાને આયો ડઢ વિશ્વાસો એની પૂર્ણ હો ગયે સબ આશા. ગાવા પૂરતું નથી આ તો મનની અંદર એવી પૂર્ણ આશા થઈ ગઈ. ન પૂર્ણ ન પાપ ન હાનિ લાભ બસ ભાવ પ્રેમ એ મળ્યા સદગુરુ આશા. એ આવો ભાઈ સદગુરુ તણો મહિમા મોટો 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 મોટો. તાહે માન વેદ પુરાણ પ્રકાશા હે. વેદ થકે બ્રહ્મા થકે થક જાય शेष महे. गीता में गम ना पड़े ऐसा सदगुरु का उपदेश है. ए भाई आओ सदगुरु तणो મહિમા મોટો મોટો મોટો. ભેટુકીના પટાંગણની અંદર જાય જા બધી ઈચ્છાઓ ત્રિવિધિ તાપ ક્ષમી જાય. નજર નિહાળે ને અને અનુભવે છે. પ્રમાણિક વાતું સેવાયા ખાલી હારું લગાડવાની. એ વેદ પુરાણ એમ ભાષા મના થઈ ગયા સદગુરુ શરણે એ બોલ્યો ટેલવો એ ધન ધન સદગુરુ મળ્યા કહે ટેલવો એ હવે નથી બીજી કોઈ આશા. એ મને પદ મળી ગયું હવે નિરાશા કોઈ આશા નહીં. એ મળ્યા સદગુરુ આશા. એ માટે મન તું કરી લઈને ડઢ વિશ્વાસા. એ ભાઈ સદગુરુ હે આશા. સદગુરુ મહારાજ